આંખોમાં એના હૃદયની પવિત્રતા દેખાતી હોય. તમે ગાયની આંખ જુઓ અને એક મરકટની આંખ જુઓ. ગાયની આંખ જોશો ને એની આત્માની પવિત્રતા તમને દેખાશે, અને એક મરકટની આંખ જોશો તો એના મનની ચંચળતા એની આંખોમાં દેખાશે. પ્રભુ તો સર્વાંગ મધુર છે, અને જેનું હૃદય આવું મધુર હોય ને એનું જ સ્મિત આટલું મધુર હોય, એની જ આંખો એટલી મધુર હોય, એનું જ મુખ એટલું મધુર હોય. આ માધુર્ય હૃદયના માધુર્યથી પ્રગટે છે. તો પ્રભુનું હૃદય કેવું છે, શું છે? એમ તો ભાગવતજી અનુસાર જોવા જાઓ તો દશમ સ્કંદ પ્રભુનું હૃદય માનવામાં આવે. પ્રભુનું હૃદય છે. એટલે જ ભાગવતના અન્ય સ્કંદો કરતા દશમ સ્કંદ સૌથી મોટું છે. 90 અધ્યાય. ત્યાં આચાર્યો સમજાવે છે કે માણસના બીજા બધા અંગો મોટા હોય, હૃદયની મુઠ્ઠી જેટલું હોય, નાનું હોય, પણ ભગવાનના બાકી અંગો નાના છે અને હૃદય મોટું છે. હૃદય વિશાળ છે. એટલે મહાપ્રભુજીએ પણ કારિકા લખી ને દશમ સ્કંદમાં. ક્યાં છે ઠાકોરજી? નમામી હૃદયે શેષે. હૃદય રૂપી શેષ પર પ્રભુ પડેલા છે. નમામી હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ. અને ક્યાં છે? લીલા રૂપી ક્ષીરસાગર. આ સમસ્ત લીલાઓ પ્રભુની હૃદયમાં બિરાજમાન છે. આનંદસ્ય હરેર લીલા. લીલાને ક્ષીરસાગર. ક્ષીર એટલે દૂધ. દૂધ શ્વેત હોય, રસમય હોય અને મધુર હોય. પ્રભુની લીલાઓ પણ શ્વેત છે, એમાં કોઈ દાગ નથી. પ્રભુની લીલામાં કોઈ દોષારોપણ ન કરી શકે, કારણ કે આ કર્મ નથી, લીલા છે, શ્વેત છે, રસમય છે. કૃષ્ણની લીલાઓ એવી છે ને, એમાં બાળકને આનંદ આવે ને વડીલને પણ આનંદ આવે, બ્રહ્મચારીને પણ આનંદ આવે, ગ્રસ્તને પણ આનંદ આવે, સંન્યાસીને પણ આનંદ આવે, મનુષ્યને પણ આનંદ આવે ને દેવતાઓને પણ આનંદ આવે. અરે અસુરો પણ ભક્ત થયા છે. પ્રહલાદ પણ સ્વયં અસુર કુળમાં પ્રગટ થયા છે. બલિરાજા પણ અસુર કુળમાં પ્રગટ થયા છે. વૃત્રાસુર પણ અસુર છે, પણ છતાંય પ્રભુની લીલામાં આસક્તિ છે. પ્રભુની લીલાઓ શ્વેત છે, રસમય છે અને મધુર છે, માધુર્યયુક્ત છે, સર્વને આનંદ આપનારા છે. તો પ્રભુનું હૃદય લીલા. નમામી હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાવી સેવ્યમાનમ કલાનિધિ. પ્રભુનું હૃદય કેવું છે? તો કે મધુર છે. પ્રભુના હૃદયમાં ક્યારે પણ કોઈના માટે પણ લૌકિક ભાવ નથી, દ્વેષ ભાવ નથી. કારણ પ્રભુ અસુરને પણ મારે છે ને, તો મારીને દ્વેષ હોત તો નરકમાં ના કરે. ક્યારે કોઈ કથામાં સાંભળ્યું કે રામે રાવણને માર્યો અને રાવણને નરકમાં નાખ્યો? કૃષ્ણએ કંસને માર્યો ને કંસને નરકમાં નાખ્યો? ના, આ તો હૃદયમ મધુરમ છે. આપણે તો હંમેશા એવું સાંભળીએ કે ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો, ભગવાને રાવણનો ઉદ્ધાર કર્યો, ભગવાને શિશુપાલનો ઉદ્ધાર કર્યો. કે આ પ્રભુ ક્યારે કોઈને પણ અધોગતિ આપતા નથી, કારણ કે પ્રભુના હૃદયમાં કેવલ ને કેવલ કૃપા જ છે, મધુરતા જ છે. લેશ માત્ર પણ કડવાશ પ્રભુના હૃદયમાં નથી. એ કડવો નથી એટલે કડવું આરોગતોય નથી, એ તો મીઠું જ આરોગે છે. મીઠી ખીર જો ભાવે લાલ કો, મીઠી ખીર જો ભાવે પર બૂરો અધિક મિલાવે. આપણે તો થોડી ખાંડ નાખી હોય તો ચિંતા થઈ જાય, આમાં સુગર કેટલી નાખી છે. ઠાકોરજી તો એક તો મીઠી ખીર માંગે અને પાછા એમાં બૂરો અધિક મિલાવે, પાછો મુઠ્ઠો ભરીને બૂરો નાખે. આવા મધુર ઠાકોરજી. મધુરાધિપતે રખિલમ મધુરમ. આ ઠાકોરજીની નકલ કરવા ન જતા, નહીં તો પાછું બીજું કંઈક થઈ જશે. કારણ કે પ્રભુમાં વિકાર નથી. મનુષ્ય વિકારી છે એટલે બધાનો પ્રભાવ પડે છે. એને ઠંડીનોય પ્રભાવ, એને ગરમીનોય પ્રભાવ, એને મીઠાનોય પ્રભાવ, એને તીખાનોય પ્રભાવ, એના પર તો બધું, કારણ કે વિકારી મનુષ્ય છે એટલે પ્રત્યેકનો પ્રભાવ છે. પ્રભુ અલૌકિક છે, આનંદ માત્ર કરપાદ મુખોદરાદી છે. એને મનુષ્ય આકારે છે, પણ મનુષ્ય જેવો દેહ પરમાત્માનો નથી, અને દેહ નથી તો હૃદય પણ નથી. જો માણસને હૃદય જુદું, બુદ્ધિ જુદી, એમ દરેક વસ્તુ જુદું જુદું છે. ભગવાન તો સર્વાંગ આનંદમય છે. એને મનુષ્ય જેવા શરીરમાં ભેદ નથી. એ તો આનંદનો જ બનેલો છે, આનંદનું જ દાન કરે છે. એટલે કહ્યું હૃદયમ મધુરમ. કારણ કે એટલે જ તો સ્વયં લક્ષ્મીજી ભગવાને એને હૃદયમાં સ્થાન આપ્યું છે. હૃદયમ મધુરમ એટલે કદાચ મધુર છે હૃદયમ. પણ લક્ષ્મીજી પણ વિચાર કર્યો કે ભગવાનના હૃદયમાં રહેવામાં બહુ સાર નથી, એટલે હૃદય છોડીને ચરણમાં આવી ગયા છે, અને ચરણાનવિંદની સેવા ઠાકોરજીની કરે છે. એમ શાસ્ત્રો કહે છે. લક્ષ્મી સહસ્ર લીલાવી સેવ્યમાનમ કલાનિધિ. ચરણ દબાવી રહ્યા છે. પ્રભુના હૃદય મધુર કેમ છે? એનું એક કારણ આચાર્ય એ બતાવ્યું કે પ્રભુના હૃદયમાં ભક્તોનો વાસ છે. ભક્ત અને ભગવદી, એમ તો કે ભગવદીઓનો વાસ. ભક્ત અને ભગવદીમાં ફરક શું?
તો કે જેના હૃદયમાં ભગવાન રહે એ ભક્ત, અને જે ભગવાનના હૃદયમાં રહે એ ભગવદીય છે. તો પ્રભુના હૃદયમાં ભગવદીયોનો વાસ છે. પ્રભુ એમને ક્યાં ગતિ આપે છે? તો કે પોતાના હૃદયમાં. જો મુક્તિના અનેક પ્રકાર છે, એમાં સાયુજ્ય મુક્તિ પણ છે, ભગવાનમાં જોડાઈ જાય. તો પ્રભુનું મધુરતા, પ્રભુના હૃદયમાં પ્રભુની લીલાઓ છે, અને પોતાના હૃદયમાં છે. તો પ્રભુના હૃદયમાં ભગવાનની કથાનો વાસ છે, એટલે હૃદયમ મધુરમ. પ્રભુની સમગ્ર લીલાઓ ભગવાનના હૃદયમાં, અને ભક્તો જ્યારે એનું મંથન કરે ત્યારે આ બધું પ્રગટ થાય છે. અનેક અનેક ચર્ચાઓ હૃદયમ મધુરમની આચાર્યોએ કરી છે. પ્રભુના હૃદયમાં મધુરતા રહેલી છે, અને એટલા માટે જ તો ઠાકોરજી બધા ઉપર માધુર્ય વરસાવે છે. એમ કહેતા મહાપ્રભુજી આગળ ગાન કરવા લાગે. હૃદયમ મધુરમ પછી કહ્યું ગમનમ મધુરમ. અનેક અનેક 3 શબ્દો તમને મધુરાષ્ટકમાં મળશે. ગમનમ મધુરમ, ચલિતમ મધુરમ અને ભ્રમણમ મધુરમ, ભ્રમિતમ મધુરમ. આ ત્રણેય મધુર છે. સૂક્ષ્મ ભેદ છે. ગમન કોને કહેવાય, ચલન કોને કહેવાય ને ભ્રમણ કોને કહેવાય, આ ત્રણેયની ચર્ચા આપણે કરીશું. જો એક એક શબ્દો પોતાની અંદર કેટલી લીલાઓને સમાયેલા છે. એક અધર કહો તો એની પાછળ કેટલી લીલા, એક નયનમ મધુરમ કહો તો એની પાછળ કેટલી લીલાઓ, એક હસિતમ મધુરમ કહો તો એની પાછળ પ્રભુની અનંત લીલાઓ છુપાયેલી છે. શબ્દો એક, પણ એની પાછળ અનંત લીલાઓનો સમાવેશ છે. એમ ગમનમ મધુરમ. આચાર્યો અનેક પ્રકારના અર્થો કર્યા છે. ગમનમ મધુરમનો અર્થ કર્યો કે પ્રભુનું કુંજ નિકુંજોમાં અનેક પ્રકારના રીતથી ગમન કરવું, એ જ ગમનમ મધુરમ છે. ચલિતમ એટલે તો ચાલવું, ભ્રમણમ એટલે ભ્રમણ કરવું. એના અર્થો પણ આગળ જોઈશું. પણ પ્રભુનું ગમન મધુર છે. ગોપી ગીતમાં પણ અનેક પ્રકારથી ગોપીજનો એને પ્રગટ કરે છે. અહીંયા એક આચાર્ય અર્થ કર્યો કે ગમનમ મધુરમ શું છે? તો કે ઠાકોરજીનું ગાયોને લઈ અને ગોકુલ તરફ પધારવું ને ગાયોની પાછળ પાછળ ચાલવું. ચલસિયત પ્રજાન ચારયન પશુ, એ પશુઓની પાછળ પાછળ જવું. અનેક ટીકાઓ મધુરાષ્ટકની છે. કોઈએ ગમનમ મધુરમને કહ્યું કે જ્યારે ગોપીઓના ઘરમાં માખણ ચોરી માટે ગમન કરવું, એ પણ ગમનમ મધુરમ છે. કારણ કે માખણ ચોરીની લીલા એ કોઈ માખણ ચોરીની થોડી છે, ભક્તોના ચિત્તની ચોરીની લીલા છે. નિત નવીન જે પોતાના કર્મોના ફળરૂપ, પોતાના ભાવરૂપ જે નવનીત બહાર નીકળ્યું છે, નિત નવીન પ્રગટેલો ભાવ એ જ નવનીત. ઠાકોરજી તો એ લેવા માટે પધારે છે, એટલે ગમનમ મધુરમ કહ્યું. કોઈ અર્થ કર્યો કે ગોપીઓ જ્યારે દધી માખણ લઈ અને મથુરાની બજારમાં વેચવા માટે જતી હોય, અને સાંકડી ખોરમાંથી જ્યારે ગોપીઓ નીકળે ત્યારે દોડતા દોડતા ઠાકોરજી આવે અને મટકી લઈને ભાગે. ગમનમ મધુરમ. મેરી ભરી મટુકિયા લે ગયો, વૃંદાવન કી સઘન કુંજ में ऊंची नीची मोसो कह गयो री. અને એટલે જ અંગુષ્ઠ દિખાય રસ લે ગયો. ઠાકોરજી તો અંગુષ્ઠ બતાવી અને ગોપીઓના ભાવના રસનું ગ્રહણ કરે છે. આ ગમનમ મધુરમ છે. અનેક અનેક પ્રકારના ગમનમ મધુરની વ્યાખ્યા કરી, અને ઠાકોરજીનું ગમનમ મધુરમની એક વ્યાખ્યા કરતા કહ્યું કે જ્યારે ઠાકોરજી નિત્ય સવારથી લઈને સાંજ સુધી ગિરિરાજજીની ભીતર ગોવર્ધન ગિરી સઘન કંદરા રહેન નિવાસ કિયો પિય પ્યારી. જો વૈષ્ણવનું ગોલોકધામ, વ્રજભક્તોનું ગોલોકધામ કોઈ આકાશમાં નથી, ગિરિરાજજીની ભીતર છે. અને ત્યાં ઠાકોરજી સવારથી લઈને રાત્રિ સુધી અહર્નિશ લીલા કરે છે. અખંડ લીલા ગિરિરાજજીની ભીતર ચાલે છે. લલિત બ્રજદેશ ગિરિરાજ રાજે અને ખટ ઋતુ રહત સદા. એમ પદોમાં કહ્યું, ગિરિરાજજીની ભીતર 6 ઋતુ બિરાજમાન છે, અને દરેક ઋતુની 2 કુંજો હોય. દ્વાદશ નિકુંજ જેને કહીએ છીએ. અને દ્વાદશે નિકુંજમાં સવારથી લઈ સાંજ સુધી ઠાકોરજી અને સ્વામીજી એક પછી એક ઋતુ સખી બની અને ઠાકોરજી અને સ્વામીજીને પધરાવીને જાય, અને એક નિકુંજમાંથી બીજી નિકુંજમાં જવું, એ છે ગમનમ મધુરમ. આ લીલા ચતુર્ભુજ દાસજી વર્ણિત કરી. આપણે ત્યાં જે ઋતુ પ્રમાણેની વિવિધ પ્રકારની સેવા છે, જે આખા વર્ષોત્સવ જેને માનીએ છીએ, ઠાકોરજી માટે તો સવારથી રાત્રિ સુધી આ 6 ઋતુ ખટ ઋતુ રહત સદા લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજ. આ ગિરિરાજજીનું મહાત્મ્ય છે. ગિરિરાજજીનું મહાત્મ્ય કેવલ એમના સામર્થ્ય અને પ્રભાવથી જ નથી. ગિરિરાજજી આવા ચમત્કારી, ગિરિરાજજી આવા પ્રભાવી. ગિરિરાજજીનું મહાત્મ્ય એની ભીતર થતી પ્રભુની આ રસમય લીલાને કારણે છે, કે પ્રભુ જ્યાં અખંડ નિવાસ કરે છે. દિવસ અને રાત્રિ બંને પ્રકારની લીલાઓ ત્યાં છે, અને આ લીલા નિત્ય છે. આજે પણ આ લીલાઓ અખંડ ગિરિરાજજીની ભીતર ચાલી રહી છે. એટલે જ આપણે ત્યાં અમુક નિયમો છે કે પગ નથી મૂકતા, ગિરિરાજજીની પરિક્રમા કરીએ
ત્યારે બને તો આપણે ખુલ્લા પગે કરીએ યા એવું કંઈક ધારણ કરીએ જેથી ગિરિરાજજીને શ્રમ ન પડે, એ સ્થાનની પવિત્રતા રહે. બને તો ગિરિરાજજીની પરિક્રમા કરતા કોઈ લૌકિક વાત ન કરીએ, કારણ હંમેશા ધ્યાન રાખવું ભીતર લીલાઓ ચાલી રહી છે, ભીતર વ્રજભક્તો ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. સ્વયં ગિરિરાજજી એ સેવાને ધ્યાન રાખે છે, પોતે સાથે સાથે પધારે છે. આવા અલૌકિક પરમ અલૌકિક સ્થાન ગિરિરાજજી છે. એ કેવલ માનતા પૂરી કરવાની જગ્યા નથી, એ લીલા ભૂમિ છે. આપણે ભૂલી જઈએ છીએ ઘણી વાર મહાત્મ્યને ધ્યાન રાખતા, કારણ કે પરિક્રમા કરવામાં પણ કેન્દ્રમાં આપણી જ ઈચ્છા હોય તો આમાં ગિરિરાજજી જોડે આત્મસાત ક્યાં થવાનું? કારણ કે તમે તમારી ઈચ્છાઓની સાથે છો, તમે ગિરિરાજજીની સાથે નથી. જ્યારે જ્યારે આપણી લૌકિક કામનાઓને પૂરી કરવા માટે કોઈ અલૌકિક તત્વો પાસે જઈએ છીએ, પણ આપણી અલૌકિક તત્વ જોડે હોતા જ નથી, આપણી મહત્વકાંક્ષાઓ જોડે હોઈએ છીએ, આપણી મનોકામનાઓ જોડે આપણે હોઈએ છીએ. બસ આ પૂરું થઈ જાય, પૂરું થઈ જાય, પૂરું થઈ જાય, મળી જાય, મળી જાય, મળી જાય. તો તમે એ વસ્તુ ને વ્યક્તિ જોડે જ છો, તમે ગિરિરાજજી સાથે નથી. તમે એમ કહો, ઘણા પ્રશ્ન કરે આપ તો એમ કહો છો ગિરિરાજજી પોતાનો અનુભવ કરાવે છે, તો અમને તો ન થયો. કારણ કે તમે ગિરિરાજજી જોડે હતા જ નહીં, તમે તમારી જોડે હતા. તમે ઠાકોરજી પાસે હો, તમે યમુનાજી પાસે હો, યા તમે ગિરિરાજજી પાસે હો, તમે ખરેખર એમની પાસે જ છો. આપણને નજીક પહોંચતા આવડે છે, નિકટ જતા નથી આવડતું. તમે 10 જણને ધક્કો મારીને મંદિરમાં નજીક પહોંચી જાઓ, પણ પ્રભુથી કેટલા દૂર થઈ ગયા એ તો ભૂલી જ જાઓ છો. કારણ કે કેટલાને ધક્કા મારીને આવ્યા છે, કેટલાને કચડીને આવ્યા છે. આ રીતે નજીક જવાય, નિકટ ન જવાય. એમ ટિકિટ કપાવીને વ્રજમાં ગિરિરાજજીની નજીક જઈ શકો, યમુનાજીની નજીક જઈ શકો, શ્રીનાથજીની નજીક જઈ શકો, નિકટ ન જઈ શકો. નિકટ જવા માટે તો મનને બદલવું પડે, ભાવનાઓને બદલવું પડે, હૃદયને બદલવું પડે. કોઈ મહાપુરુષની સમજણને લઈને જાઓ, શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિને લઈને જાઓ, ત્યારે નિકટતા મળે. આપણે તો વાર્તામાં નથી આવડતું. પેલા શેઠજી સેવા કરતા હતા ને બહુ બાર બુહારી કરતી હતી, એટલે કોઈ પૂછ્યું શેઠજી ઘરમાં છે? વાર્તા પ્રસંગમાં આવે છે ને. એટલે શેઠજી સેવા કરતા કરતા એમ વિચારે કેટલા મોચીને જોડા સીવા આપ્યા છે, હજી નથી આપી ગયો ને. એટલે પેલા વહુને પૂછ્યું કે છે શેઠજી ઘરમાં? તો કે ના, એ તો મોચીની દુકાને ગયા છે. અને પેલા બૂમ પાડતા પાડતા બહાર આવ્યા કે અરે સેવામાં બેઠો છું ને તું આવું કેમ કે છે? માફ કરજો સસુરજી, બેઠા ભલે ઠાકોરજી આગળ હતા તો મોચીની દુકાને જ. પણ જોવાની વાત એ હતી, ઠાકોરજીની નજીક હતા શેઠજી, બહુ દૂર હતી, પણ દૂર હતી છતાંય ઠાકોરજીની નિકટ હતી, અને પેલા નજીક હતા છતાંય ઠાકોરજીથી દૂર હતા. તમે પ્રભુથી કેટલા ડિસ્ટન્સમાં છો એનું ન વિચારતો, પણ જે સેવા કરો છો એ હૃદયથી કરો છો ને, તો તમે ઠાકોરજીની બહુ નિકટ હોવ છો. એટલે નજીક જવાની મહેનત ન કરતા નિકટ પહોંચવાનો પ્રયાસ કરજો. મહાપ્રભુજીનું નામ છે ને, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. સાનિધ્ય માત્રથી પ્રેમથી ભરી દે. એમ યમુનાજીની નજીક પહોંચી ગયા, પણ યમુનાજીના થઈને એની બાજુમાં બેઠા. ગિરિરાજજીની નજીક પહોંચ્યા, પણ ગિરિરાજજીના થઈને એની નિકટ બેઠા. હું તો એટલે જ ઘણી વાર કહું ને, ગિરિરાજજી પાસે જઈને કઈ ભાગાદોડી જ કરવી જરૂર થોડી છે. તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ, તરેટીમાં બેસો તો ખરા, બીજું કાંઈ ન કરો, પણ નજીક બેસો એકવાર, તમને એનો અહેસાસ થશે કે ગિરિરાજજી મારી નજીક છે, નિકટ છે, એની ભીતર લીલાઓ ચાલી રહી છે. ક્યારેક એને સાંભળવાનો પ્રયાસ કર્યો કે કોઈ નુપુરનો ધ્વનિ સંભળાય, કોઈ વેણુનો નાદ સંભળાય? ક્યારેક શાંતિથી તરેટીમાં બેસો ને તો આ બધા અવાજો સંભળાશે. બાકી તો ઘોંઘાટ જ છે ચારે બાજુ. ઘણી વાર ઘોંઘાટ સાંભળીને આવી જઈએ છે, પણ જે સાંભળવા ગયા એ સાંભળવાનું રહી જાય. ઘણું બધું જોઈને આવી જઈએ, પણ જે જોવા ગયા હતા એને જોવાનું રહી જાય. આ દુનિયામાં બધાને મળવામાં, ભગવાનનું મળવાનું તો ભૂલી જ જાય છે માણસ. કોઈને ખોટું તો નહીં લાગે ને, એના વિચારમાં ભગવાનને ખોટું લાગ્યું કે નહીં એનો તો વિચાર નથી કરતા. માણસોને, સંસારને સાચવવામાં ભગવાનને ખોટું તો નહીં લાગે ને, એનો વિચાર આપણે નથી કરતા. કોઈ આવનાર મહેમાનને ખોટું લાગશે કે નહીં એનો વિચાર આપણને હોય છે, પણ ક્યાંક પ્રભુને ખોટું ન લાગી જાય એનો તો વિચાર આપણને આવતોય નથી. પ્રભુ ખોટું લગાડતા નથી, પણ છતાંય આપણે તો એવું વિચારવાનું, આ માણસને સાચવવામાં ક્યાંક ભગવાનને સાચવવાનું હું ભૂલી ન જાઉં. આનો વિચાર, સંસારને સાચવવામાં કૃષ્ણને સાચવવાનું ભૂલી તો નથી ગયો. પ્રભુને ઘરે પધરાવતા આપણને આને ખોટું લાગશે, આને નહીં ગમે, પેલાને નહીં ગમે, આને બધાનું વિચારી લઈએ, પણ નથી પધરાવ્યા એનાથી ઠાકોરજીને ગમ્યું કે નહીં, એને ખોટું લાગ્યું કે નહીં, એનો તો વિચારે આપણને નથી આવતો. પ્રભુ તો કૃપાળુ છે ને એટલે માફ કરી દે, આપણે જ વિચારી લઈએ બધું, એનો આન્સર આપણે જ આપી દઈએ. મૂળવા એ છે કૃપાળુ, નો ડાઉટ, એમાં કોઈ શંકા નથી.
હું તો ઘણીવાર એ જ કહું કે જેને પગે લાગવા જેવું છે એને નથી લાગતા, એટલે ન લાગવા જેવા લોકોને પગે પડવું પડે છે માણસને. સવારે ઉઠીને જે પ્રભુને પગે નથી લાગતો ને એને આખો દિવસ દુનિયાને પગે લાગવું પડે. ભાઈ તમે કરી દો, ભાઈ તમે સાચવી લો, ભાઈ તમે જોડે આવી જાઓ. આ કેમ કરવું પડે છે? કારણ કે જેને પગે લાગવા જેવું હતું એને ન લાગે. ભગવાનને સાચવી લેશો ને તમારું એ બધું જ સાચવી લેશો, પણ જેને સાચવવા જેવો છે એને નહીં સાચવો ને તો આખી દુનિયાને સાચવતા ફરશો. આને આમ લાગી જશે, આને ખોટું લાગી જશે, આને પેલું લાગી જશે. આ જ ચિંતામાં માણસ થાકી જાય છે. આપણે કામથી નથી થાકતા, માણસોને સાચવવામાં થાકી જઈએ છીએ. મોટા ભાગે આવું થાય છે. એટલે જેને લાગવા આટલું ન કરી શકો, કથા સાંભળ્યા પછી એક નિયમ, રોજ સવારે ઉઠી સ્નાન કરીને સૌથી પહેલા પ્રભુને દંડવત કરવાનો. બસ પ્રણામ કરવું એ પણ બહુ મોટી ભક્તિ છે. તમને એમ થાય કે એકવાર પગે લાગવાથી શું થાય? અરે એકવાર પગે લાગવાથી જે ચમત્કારો થશે ને એની તો તમે કલ્પના નથી કરી શકતા. વંદન પણ ભક્તિ છે. શરૂ તો કરો, બીજું કાંઈ ન થાય. રોજ એક નિયમ બનાવી લો, ઘરના બધા જ લોકો, ભલે ઠાકોરજી પડી ગયા, પ્રભુનું મંદિર પણ પ્રભુરૂપ છે, એમના મંદિરને વંદન કરીને જાઓ. પછી જો જીવનમાં કેવા ચમત્કારો થાય છે. સૌભાગ્યનો દાતા ઈશ્વર છે. માણસ મદદ કરી શકે, સુખી ન કરી શકે. સુખનો દાતા તો ઈશ્વર છે. તમે બુદ્ધિ અને મહેનતથી વસ્તુ લાવી શકો, ઘર લાવી શકો, ગાડી લાવી શકો, પણ ઘરથી સુખ મળશે કે નહીં એ તો પ્રશ્નાર્થ છે. ઘરનું સુખ ઘણાને હોય છે, પણ ઘરથી સુખ બધાને નથી હોતું. ગાડીનું સુખ ઘણાને છે, પણ ગાડીથી સુખ બધાને નથી હોતું. પરિવારનું સુખ ઘણાને છે, પણ પરિવારથી સુખ બધાને નથી હોતું. બુદ્ધિ અને મહેનતથી વસ્તુ અને વ્યક્તિને લાવી શકો, પણ એ વસ્તુ અને વ્યક્તિથી સુખ મળશે એ તો ઈશ્વરની કૃપા થકી જ મળે છે. તમે મોટી અગાસી લઈ શકો, પતંગ લાવી શકો, દોરી લાવી શકો, પણ પવન ન હોય ને તો આ ચગતું નથી બધું. અને સારો પવન હોય ને તો આપણા જેવા ફાટેલા પતંગો ચડી જાય. એમ જેના જીવનમાં ઈશ્વરની કૃપાનો પવન ફૂંકાય ને તો ફાટેલા પતંગો ચડી જતા હોય છે. એમ લાગે આ કોઈ પુણ્ય નથી, કોઈ સત્કર્મ નથી, મને આવું સુખ જીવનમાં મળ્યું કેમ? ઘણી વાર તો સુખ મળ્યું હોય એને ન સમજાતું. તારા જીવનમાં ભગવાનની કૃપાનો પવન આવ્યો છે. અને એટલા માટે જીવનમાં આટલું યાદ રાખો, જેને આટલું આપ્યું એને બે હાથ જોડીને માથું ન નમાવીશ. એટલે તો કથામાં ઘણી વાર ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહીએ, આંખ આપે એને ક્યારે થેન્ક યુ ના કહીએ, કાર આપે ને 100 વાર થેન્ક યુ કહીએ, પણ હાથ પગ આપે એને ક્યારે થેન્ક યુ ના કહીએ. જેણે વસ્તુ આપી એનો આભાર માનીએ, જેણે જીવન આપ્યું એનો ક્યારે આભાર ન માનીએ. બીજું કઈ હવે આ આભાર માનવામાં તમે કહો મને સંસ્કૃત નથી આવડતું, ગાતા નથી આવડતું, વાંચતા કાંઈ જરૂર ખરી? આ બે હાથ ને ત્રીજું માથું નમાવવામાં કાંઈ ભણવા જવાનું, કોઈ ગુરુકુળમાં જવાની જરૂર ખરી? કોઈ ક્રેશ કોર્સ કરવાની જરૂર ખરી? કોઈ ક્લાસીસ કરવાની જરૂર ખરી? કાંઈ બોલવાની જરૂર નથી, એને બધી ખબર છે. માથું તો નમાવો, વંદન તો કરો. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ભાગવતજીનો છેલ્લો શ્લોક કહેતા કહે છે પ્રણામ કરવા માત્રથી બધા દુઃખો સમાપ્ત થઈ જાય છે. બીજું કાંઈ નહીં તો એને પ્રણામ કરો, એને વંદન કરો. તો ગમનમ મધુરમ જેની ચર્ચા આપણે કરી રહ્યા છે, એટલે જ મહાપ્રભુજી ગાન કરતા કહે છે વચનમ મધુરમ. प्रभु के वचन मधुर है. कौन से वचन? अनेक प्रकार के वचनों की चर्चा श्रीमद् भागवत में आई, हमारे चरित्रों में आई. प्रभु के वचन कैसे हैं? देखो गोपी गीत में भी गोपियां गाती हैं प्रभु के वचन कैसे हैं. मधुरया गिरा वल्कु वाक्यया. प्रभु मधुर वाणी बोलने वाले हैं. प्रभु क्यारे पण कठोर शब्दनो प्रयोग करता નથી. તમે સમગ્ર ભાગવતમાં જોઈ લો, અપશબ્દો બોલનારને પણ પ્રભુ અપશબ્દ નથી બોલ્યા. અનેક પ્રકારના અર્થઘટનો કર્યા. વચનમ મધુરમ. અને પ્રભુના વચનમ મધુરમની જો ચર્ચા કરીએ, શ્રી મહાપ્રભુજી એક વચનોને યાદ કરે, એ ભલે બાલ ભાવના હોય, એ ભલે સાખ્ય ભાવના હોય, એ ભલે માધુર્ય ભાવના હોય. ત્રણેય પ્રકારના વચનોની ચર્ચા આપણા કીર્તન સાહિત્યમાં છે. 7 વર્ષ કો સાવરો બોલત હે તુતરાય. યા બાલ લીલાના પદોમાં જો કલબલ કલબલ બોલત, એમ ઠાકોરજી પૂરું શુદ્ધ બોલી પણ શકતા નથી. યા બોલત હે તુતરાય, તોતું બોલે છે. એના પણ પ્રકાર છે બાલભાવનો. એ જ પ્રભુ જ્યારે નંદ બાબાને ઉપદેશ આપે છે તો કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. જાણે ગીતાજીનો સાર, કર્મનો સિદ્ધાંત એક વાક્યમાં, એક શ્લોકમાં પરમાત્મા નંદ બાબાને સમજાવી દે છે. વિચાર કરો, તોતલું બોલનારો પરમાત્મા પરમ જ્ઞાનની વાત પણ કરી રહ્યો છે. વચનમ મધુરમ. પ્રભુના વચન મધુર છે. વિશ્વને
વેદ વેદાંત ઉપનિષદના સાર એવા ગીતાજીનું જ્ઞાન આપનારા પરમાત્મા વ્રજમાં જ્યારે પ્રગટ થાય છે ત્યારે બોલતા યશોદાજી એમને શીખવાડે છે, ગોપીઓ એમને શીખવાડે છે. અને ભક્તો દ્વારા શીખવાડેલા વચનોને જ્યારે ઠાકોરજી બોલે ત્યારે મહાપ્રભુજી કહે વચનમ મધુરમ. આપના એ વચન મધુર છે. તેના મુખમાંથી સરસ્વતીજીનું પ્રાગટ્ય છે. એ પ્રભુ 7 બરસ કો સામરો બોલત હે તુતરાય. વાણી જેના મુખમાંથી પ્રગટ થાય એ વ્રજમાં તોતલું તોતલું બોલે છે. અને એની આ તોતલી ભાષા સાંભળી યશોદાજી અને વ્રજભક્તો પરમ પ્રસન્ન થાય છે. વચનમ મધુરમ. વચનમ મધુરમ ની વાત કરતા મહાપ્રભુજી રાસ પંચાધ્યાયનું સ્મરણ કરે. પ્રભુ આપના તો એક એક વચન મધુર છે. જ્યારે ઠાકોરજી વેણુનાદ કર્યો અને વેણુનાદ સાંભળીને સમસ્ત ગોપીજનો ઘર બાર છોડીને વનમાં ભાગી છે. શરદની રાત્રિએ ભાગતા 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 જ્યાં પરમાત્મા કદંબના વૃક્ષની નીચે ત્રિભંગી રૂપ ધારણ કરી અધર પર વેણુ પધરાવી વેણુના સ્વર ભરી રહ્યા હતા અને ત્યાં અનંત કોટી ગોપીજનો સામે આવીને ઉભા છે. બોલાવ્યા ઠાકોરજી અને જ્યાં ગોપીઓને જોયા ઠાકોરજી આશ્ચર્યના ભાવ મુખમાં લાવી બોલ્યા, પ્રભુ ગોપીઓને કહેવા લાગે સ્વાગતમ બહુ મહાભાગા પ્રિયમ કેમ કરવાણી. તમારું સ્વાગત છે. આમ અડધી રાતના વનમાં કેમ આવ્યા છો? તમારું હું શું પ્રિય કરું? વચનમ મધુરમ. માનો ગોપીઓની પરીક્ષા કરી રહ્યા છે ઠાકોર. અને એ વચનો મહાપ્રભુજી તો અર્થઘટન એમ કર્યા છે. સાધારણ અર્થ એમ થાય કે તમે ઘરે જાઓ. મહાપ્રભુજી અર્થઘટન કર્યો કે અહીં જ રહો, અહીંથી ન જાઓ. વચનમ મધુરમ. 10 શ્લોકમાં ભગવાને ધર્મનો ઉપદેશ ગોપીઓને આપ્યો. પ્રભુ કહેવા લાગ્યા કે તમે સ્ત્રી છો અને સ્ત્રીના અડધી રાતના વનમાં આવું ઠીક નથી, તમે પાછા જાઓ. ગોપીઓ આશ્ચર્યથી જુએ છે. પ્રભુ બોલાવ્યા જ આપે, વચન આપે આપ્યું હતું કે શરદની રાત્રિમાં સ્વરૂપાનંદનો અનુભવ તમને કરાવીશ અને આપ જ અમને કહી રહ્યા છે. પણ ગોપીઓ શાંત ચિત્તે સાંભળે છે. વચનમ મધુરમ છે. પ્રભુના બોલવાનું વ્રજમાં કંઈ બહુ ભાર પડતો નથી. હા, ત્યાં મથુરા પધારે ને પછી હસ્તિનાપુર પધારે ને દ્વારિકા પધારે ત્યાં પ્રભુના વચન વેદ વાક્ય છે. અહીંયા ગોપીઓ બહુ સાંભળતી નથી. ગોપીઓ તો ઋષિરૂપા શુતિરૂપા છે. પ્રભુ જ્ઞાન આપે તો એ લોકો સામેથી જ્ઞાન આપે છે. ઠાકોરજી કહેવા લાગ્યા કે સ્ત્રીએ આ રીતે વનમાં આવું ઠીક નથી. તમારા પતિ બંધુ ભાઈ સખા તમારી પ્રતીક્ષા કરતા હશે, પાછા જાઓ. 10 શ્લોકમાં ભગવાને ધર્મોપદેશ આપે વચનમ મધુરમ અને 11 શ્લોકમાં ગોપીઓએ ઉત્તર આપે છે. ગોપીઓ કહેવા લાગી પ્રભુ આપ સ્ત્રીના ધર્મો અમને સમજાવો છો. વાત બિલકુલ સાચી. સ્ત્રીનો આ ધર્મ છે અને પ્રભુએ સમજાવ્યું પતિની સેવા કરવી સ્ત્રીનો ધર્મ છે. રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, પાછા જાઓ. પ્રભુ કહેવા લાગી ગોપીઓ પ્રભુ આપની વાત બિલકુલ સાચી, સ્ત્રીનો આ ધર્મ હશે, પણ એક વસ્તુ યાદ રાખો, આપની વેણુ સાંભળીને દેહ બુદ્ધિ તો ત્યાં જ સમાપ્ત થઈ ગઈ. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવે છે. એટલે આ બાબત આ ધર્મ અમને લાગુ પડતા નથી. અને પ્રભુ આપ એમ કહો છો કે આપના પતિ ભાઈ બંધુ સખા આપની પ્રતીક્ષા કરતા હશે. વાત બિલકુલ બરાબર. વ્યક્તિઓને છોડીને આવ્યા છે, વૃત્તિઓ તો ભેગા જ લાવ્યા છે. હવે આપ જ અમારા બંધુ, આપ જ અમારા સખા, આપ જ અમારા ભાઈ, આપ જ અમારા પતિ. સર્વ ભાવો સર્વદા સર્વ ભાવેન ભજનીય વ્રજાદિ. સર્વ ભાવો અમે આપણામાં જોડીએ. કારણ કે સંસારના વ્યક્તિઓમાં જોડેલા આ ભાવો તો બંધન કરતા છે, પણ આ જ ભાવ જ્યારે આપનામાં જોડીએ છે ત્યારે એ ઉદ્ધારક બની જાય છે. આપ કહો કે પતિની સેવા કરવી અમારો ધર્મ. પ્રભુ એક વસ્તુ યાદ રાખો, દરેક જન્મમાં આ દેહનો કોઈ પતિ હતો. અનેક જન્મો લઈને અમે આવ્યા છીએ. દરેક જન્મમાં કોઈ પતિ હતો. દરેક જન્મમાં કોઈ નવો દેહ ને નવા પતિ. પણ દરેક જન્મમાં આત્માના પતિ તો આપ જ હતા. તો પ્રભુ જ્યારે આત્માનો પતિ મળ્યો હોય તો દેહના પતિ પાસે કોણ જાય? અને પ્રભુ પ્રત્યેક ધર્મ ધર્મી મેળવવા માટે હોય છે. કોઈ ગુલાબનો છોડ ઉગાડે ને આજુબાજુ કાંટાની વાડ કરે, પણ કાંટાની વાડ કરવામાં એટલું મશગુલ થઈ જાય કે છોડને પાણી પાવાનું ભૂલી જાય. તે તો મૂર્ખતા કહેવાય. એમ પ્રભુ આ ધર્મ આપના સુખ માટે છે, આપની પ્રાપ્તિ માટે છે. અને પ્રભુ આ જીવાત્માનો તો એક જ ધર્મ છે, યો યદંશ સતમ ભજે. જે જેનો અંશ હોય એને અંશીને ભજવો, એ જ એનો પરમ ધર્મ છે, એ જ એનો એકમાત્ર ધર્મ છે. અને આમ પ્રણય ગીત ગોપીજનોએ ગાયું. મૈવમ વિભો રતિ ભવાન ગતિતુમ નુશંસમ સંત્યજ સર્વ વિષયાસ તવ પાદ મૂલમ. બધું જ છોડી અમે આપના ચરણે આવ્યા છે. ગમે તેટલા ઉત્તમ બીજ હોય પણ એકવાર એને શેકી દો ને, પછી ઉત્તમમાં ઉત્તમ ભૂમિ હોય, પાણી હોય, ખાતર હોય, પણ શેકાયેલા બીજમાં ફણગા ફૂટતા નથી. એમ જેનું ચિત્ત આપના પ્રેમમાં શેકાઈ ગયું છે એમાં સંસારના ફણગા નહીં ફૂટે. પ્રભુ ઉલટાના સંસારના લોકોય દુઃખી થશે, કારણ કે હવે અમે સંસારના કામના નથી રહ્યા. હવે તો બધું જ છોડી કેવલ ને કેવલ આપના શરણે અમે થયા છે. વચનમ મધુરમ.
પ્રભુના વચન મધુર જે રાસ પંચાધ્યાયમાં પરમાત્માએ કહ્યા એ યાદ કરીને સ્વામીજી રૂપ મહાપ્રભુજી કહે વચનમ મધુર. અનેક તમે દશમસ્કંદની પ્રત્યેક લીલા જોઈ લો. જ્યારે ઠાકોરજી માટી આરોગી અને યશોદાજીએ કહ્યું લાલા તું મિટ્ટી ખાઈ. પ્રભુ બોલે, પ્રભુ કહેને લગે મેને મિટ્ટી નહીં ખાઈ, વચનમ મધુરમ. હવે આખી દુનિયાએ જોયું છે કે એમણે માટી મોઢામાં મૂકી, છતાંય પ્રભુ શું કહે છે? મેં નથી ખાઈ. હવે અહીંયા વિચારકો, આચાર્યો, મહાપુરુષો બધા જ પોતાના તત્વ જ્ઞાનને લઈને બેસી જાય કે જે અસત્ય બોલે એ બ્રહ્મ હોય. બ્રહ્મ ક્યારે પણ અસત્ય બોલે? અરે જયારે ગર્ભમાં જતા ત્યારે જ દેવતાઓએ સ્તુતિ કરેલી, સત્ય વ્રતમ સત્ય પરમ સત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્ય. પ્રભુ આપ તો સત્ય વ્રત છો. તો એવા પ્રભુ અસત્ય કઈ રીતે બોલી શકે? અને ત્યાં અનેક અનેક આચાર્યો અર્થ કર્યા કે પ્રભુ કહે છે નાહમ બક્ષિતવાન, મેં નથી ખાધી. એનો અર્થ એ થાય કે ઠાકોરજી એમ કહે છે કે મૈયાએ એમ પૂછ્યું તો તે માટી ખાધી? ઠાકોરજી કે મેં માટી નથી ખાધી, કારણ કે વ્રજરજ એ માટી નથી, એ તો મુક્તિને પણ મુક્તિ આપનારી છે. તું એને માટી સમજે છે? નાહમ બક્ષિતવાન મેં વચનમ મધુરમ. એક અર્થ એમ કરવામાં આવ્યો કે દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્તો જાતે. ઉપનિષદે જે ચિત્ર બતાવ્યું, એક ડાળ પર બે પક્ષી બેઠા છે, એક ખાટા મીઠા ફળ ખાઈ સુખ દુઃખનો અનુભવ કરે છે અને બીજો દ્રષ્ટા ભાવે જુએ છે. એટલે પ્રભુ કહે છે નાહમ બક્ષિતવાન, હું ખાતો નથી, હું તો દ્રષ્ટા છું. એકે અર્થ એમ કર્યો કે ઠાકોરજી માટી ખાધી નથી, પણ પૂતના બાળકોના પ્રાણ લેતી લેતી આવી હતી ત્યારે સમસ્ત બ્રજવાસીના બાળકોના પ્રાણ પૂતનાની ભીતર હતા. અને ભગવાને જયારે પૂતનાના પ્રાણ લીધા ત્યારે બધા જ બાળકોના પ્રાણ ભગવાનની ભીતર આવી ગયા. અને બ્રજવાસીના બાળકોએ વિનંતી કરી કે પ્રભુ અમારો વ્રજમાં જન્મ થયો અને વ્રજની મહત્તા તો એના રજથી છે અને અમે વ્રજરજથી જ વંચિત રહી ગયા. પ્રભુ કૃપા કરો અને વ્રજરજનો અમને આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી કરી ત્યારે ઠાકોરજીએ માટી ખાધી નથી, વ્રજરજ ખાધી નથી, એ બાળકોને ખવડાવી છે. અનેક અનેક ભાવ અહીંયા કહેવાનો અર્થ વચનમ મધુરમ. પ્રભુના આ વચન મધુર છે. આવી અનેકવિધ લીલાઓના દર્શન કરો. એ જ પ્રભુ 7 વર્ષ કો સાવરો બોલત હે તુતરાય આવ્યા વર્ષમાં નંદ બાબા પાસે જ્યારે ઇન્દ્રયાગ કરવાનું કહ્યું અને ત્યારે ઠાકોરજી કહે છે કે પ્રભુ એ બાબા આ ઇન્દ્ર કોણ છે? પ્રભુ તો ઇન્દ્રના ઇન્દ્ર છે, પણ વચનમ મધુરમ. જઈને પૂછે છે કે આ ઇન્દ્ર કોણ છે? ત્યારે કહ્યું વર્ષાના દેવ છે. વર્ષા આવે તો ઘાસ ઉગે ને ગાયો ચરે અને આપણે દૂધ કાઢીએ ને ગોપાલકો આપણે જીવીએ. અને ત્યારે પરમાત્મા કર્મનો સિદ્ધાંત સમજાવે છે. કર્મનો સિદ્ધાંત જ્યારે પરમાત્મા સમજાવે છે, જે હમણાં તોતલું તોતલું બોલતા હતા એ જ પરમાત્મા ગીતાજીનો સાર કર્મનો સિદ્ધાંત સમજાવવા લાગે. કર્મથી જ બધું થાય. વચનમ મધુરમ. અનેક અનેક ચરિત્રોને પ્રભુ આપના દ્વારા બ્રહ્મ સંબંધ પામેલો હોવો જોઈએ. આ જો મારી 3 શરત પૂરી થશે તો હું નિશ્ચિત ખાતરી આપું છું કે એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. વચનમ, વચન એટલે કેવલ શબ્દ નહીં, ઠાકોરજીએ વચન પ્રતિજ્ઞા આપી છે. વચનમ મધુરમ.